રહેલા રાહુલ ગાંધી પર ઋષિકેશ પટેલે આકરા પ્રહાર કર્યા। સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે TV9 સાથે ખાસ વાતચીત કરી। કહ્યું કે કોંગ્રેસ દેશનો વિચાર નથી કરતી, માત્ર અરાજકતા ફેલાવે છે। કોંગ્રેસે ડાબેરી વિચારધારા અપનાવી છે। જૂઠું બોલવું અને જોરથી બોલવું એ કોંગ્રેસની માનસિકતા છે। 1990થી ગુજરાતમાં કોંગ્રેસનું નામો નિશાન સમાપ્તિના આરે છે। સંસદમાં માત્ર 100 सीट આવી છે। રાહુલ ગાંધી એ પરિવારમાંથી આવે છે જ્યાં તેઓ લોકો વચ્ચે નથી રહ્યા। રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે તે હરણીની વાત કરવામાં આવે કે રાજકોટની વાત કરવામાં આવે કે પછી અલગ અલગ પીડિતોની વાત કરવામાં આવે, તેમની સાથે મુલાકાત કરવાના છે। તેમની પહેલા સરકારની વાત કરવામાં આવે કે પછી સત્તા પક્ષની વાત કરવામાં આવે, સીધા તંજ કસ્યા છે અને હુંકાર ભર્યો છે કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની જીત થશે। સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત છે। ઋષિકેશભાઈ, જે રીતે લોકસભાની અંદર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની જીત થશે, આજે ગુજરાતની મુલાકાતે છે, પોતાના નિવેદનની શરૂઆત જ ત્યાંથી કરી છે કે પરિવર્તન આવશે, હવે જે પણ ચૂંટણી થશે ત્યાં કોંગ્રેસની જીત થશે। ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી, વડાપ્રધાનના ડરના લીધે ગુજરાતમાં કોંગ્રેસ નથી જીતતી, શું કહેશો? આજે લગભગ 1990થી ગુજરાતની અંદર કોંગ્રેસનું અસ્તિત્વ નામો નિશાન લગભગ સમાપ્તિના આરે છે। કદાચ પાર્લામેન્ટની અંદર પણ એ વાત થઈ છે। કુલ સીટ 542, 542માંથી 99, કદાચ ગઈ વખત કરતાં વધારે સીટ આવી, અભિનંદન એમને। પરંતુ હજુ દેશની અંદર સમગ્ર જગ્યાએ જે રીતે રાહુલ ગાંધીજી જે પરિવારમાંથી આવે છે અને એ પરિવારમાં કેવળ ને કેવળ જે નીચે ગ્રાસરૂટ લેવલથી કોઈ માણસ ઉપર આવી સત્તા સ્થાને બિરાજે અથવા તો દેશનું રાજ્ય અને સુકાન સંભાળે તો એને સ્થાનિક પરિસ્થિતિ, ગામડાની પરિસ્થિતિ અને સામાન્ય જણની પરિસ્થિતિથી વાકેફ હોય છે। આવી કોઈ પણ ગતિવિધિથી ક્યારેય પણ રાહુલજી ક્યારેય આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોની વચ્ચે રહ્યા નથી। ચોક્કસ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એ પ્રયત્ન ખેતરમાં જઈ કદાચ દાતરડું પકડે કે બહેનો સાથે વાત કરે, કોઈ મોટર મિકેનિકના ત્યાં જાય, ડ્રાઈવરની સાથે જાય અને જે વાતચીત કરતા હોય છે। આજકાલ તો શિવજી જોડે હોય છે। મેં સાંભળ્યું કે શિવજીના મહાન ભક્ત કયા, પરંતુ એમને હિન્દુ સંસ્કૃતિમાં એ ખબર નથી કે કોઈ પણ મંદિરનું ઇનોગ્રેશન નથી હોતું, એની પ્રાણ પ્રતિષ્ઠા હોય છે। 10 વખત બોલ્યા કે અયોધ્યામાં રામ મંદિરનું ઇનોગ્રેશન કર્યું। હકીકતમાં હિન્દુ સંસ્કૃતિની અંદર કોઈ પણ મંદિરનું ઉદ્ઘાટન નથી હોતું, પરંતુ જ્યાં પોતાની શ્રદ્ધા અને આસ્થા છે એ આસ્થાવાળા પ્રભુની અંદર કે કોઈ પણ માતાજીની મૂર્તિની સ્થાપના કર્યા પછી એમાં શાસ્ત્રોક્ત વિધિથી એની અંદર પ્રાણ પૂરવાની વિધિ થતી હોય છે। અયોધ્યાની ઋષિભાઈ આપ વાત કરો છો ત્યારે એક વાત એ પણ મારે કરવી છે કે રાહુલ ગાંધી આજે પોતાના જે ભાષણમાં એવું પણ કહ્યું કે રામ ભગવાનને હંમેશા ભાજપે પોલિટિસાઇઝ કર્યા છે અને એ જ કારણ છે કે મંદિરનું નિર્માણ થયા બાદની પહેલી ચૂંટણીમાં ભાજપની ત્યાં હાર થઈ અને એ જ રીતે હવે ગુજરાતમાં પણ ભાજપની હાર થઈ। પહેલી વખત કહું કે છેલ્લી વખત કહું, પરંતુ ક્યારેય રામ મંદિર એ ભારતીય જનતા પાર્ટીનો કોઈ ચુનાવી મુદ્દો રહ્યો નથી, પરંતુ હિન્દુ સમાજની આટલી મોટી ભાવના એ વ્યક્ત કરવાની એ મુદ્દો હતો। અડવાણીજીની રથયાત્રા હોય કે રામ મંદિર બાંધ્યા પછી એમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરવાનું કામ કર્યું હોય, તો એ કેવળ ને કેવળ વર્ષો સુધી કે જે હિન્દુ સંસ્કૃતિને કલ્ચર અને દુનિયામાં ઘણી જગ્યાએ પણ કે એમના ગુલામી કાળના અવશેષ અથવા તો એમના સાંસ્કૃતિક ધરોહરને પુનઃસ્થાપન કરવાનું કામ જે તે દેશોએ પણ કર્યું છે। આપણા દેશની અંદર પણ 500 વર્ષથી જે હિન્દુ સમાજની લાગણી હતી અને વારંવાર એના સામેના જે આંદોલન થયા હતા અને કેટલાય લોકોએ એમાં પોતાની શહીદી પણ આપી હતી, એ શ્રદ્ધાને પુનઃસ્થાપન કરવાનું કામ કર્યું છે। ચોક્કસ શ્રદ્ધાની વાત છે, પણ એવું લાગી રહ્યું છે કે ધર્મના નામે હવે કોંગ્રેસ આગળ જઈ રહી છે અથવા તો આગામી જે ચૂંટણીઓ હશે, કેમ કે જે રીતે રાહુલ ગાંધી અયોધ્યાની વાત કરી રહ્યા છે, જે રીતે વારાણસીની વાત કરી રહ્યા છે અને એક ગંભીર આક્ષેપ જે વડાપ્રધાન પર થયો છે એનો જવાબ આપની પાસે લેવા માંગીશ કે એમણે એવું કીધું છે કે નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન તરીકે ના સંઘ ઈચ્છે છે ના ભાજપના કાર્યકર્તાઓ ઈચ્છે છે, માત્ર ડરના કારણે તે વડાપ્રધાન છે।
ભારત એ લોકશાહીનો દેશ છે અને લોકશાહીમાં કોઈ પણ પદ ઉપર અથવા તો એ રાજ્ય શાસન વ્યવસ્થા સોંપવાની જવાબદારી પ્રજા અંતે આપતી હોય છે. ભારતીય જનતા પાર્ટીએ નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ એમને ટેકો આપ્યો છે. એ ટેકો એ સંદર્ભમાં આપ્યો છે કારણ કે હિન્દુ ધર્મની આસ્થા માટેનો વિષય વર્ષોથી જે કોંગ્રેસે કોરાણે મૂક્યો હતો અને કેવળ મત બેંક આધારિત જે રાજનીતિ કરી હતી, નરેન્દ્રભાઈની રાજનીતિ છે એ સબકા સાથ સબકા વિકાસની છે. ઘરની અંદર પણ બે દીકરાઓ હોય, એક દીકરાને તમે વધારે સાચવો અને બીજા દીકરાને તમે ન સાચવો તો ભવિષ્યમાં બંને દીકરા જ્યારે મોટા થાય, સમજદાર થાય એટલે ઘરમાં ક્યાંક આક્રોશિત વાતાવરણ ઊભું થાય. એ દિશામાં આ દેશને લઈ જવાનું કામ કોંગ્રેસ કરતી હતી. એ કામ અટકાવવાનું કામ જો કોઈએ કર્યું હોય અને સમાન નજરથી જોવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થાએ કર્યું છે, નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આખી જે ઇકોસિસ્ટમની વાત થાય છે એ ઇકોસિસ્ટમ એટલે એનું ફંડિંગ, એના વિચારો, થોટ પ્રોસેસ, એનું માર્કેટિંગ કરી અને સતત દેશમાં અરાજકતા કેવી રીતે ચાલુ રહે એ બાબતનો પ્રયત્ન. દેશનો વિચાર ક્યારેય નથી કરતા. જ્યારે દેશનો વિચાર થતો હોય તો મણિપુરની ઘટના છે, બધાએ સાથે મળીને શાંતિ સ્થાપવાના પ્રયત્નમાં સરકારને સાથ આપવો જોઈએ. એની જગ્યાએ ત્યાં આગળ કેવી રીતે સળગતું રહે એ પ્રકારની વ્યવસ્થાઓ અને એવા પ્રયત્નોમાં વિરોધ પક્ષ લાગી રહ્યા છે. પહેલાં તો જે લેફ્ટિસ્ટ હતા લાલ ઝંડો ઉપાડી અને નીકળી જતા, વિરોધ પ્રદર્શન કરતા, એ પ્રકારની જે રાજનીતિ ચાલતી હતી હવે આખી વ્યવસ્થા બદલાઈ. એ જે લેફ્ટિસ્ટ વિચારધારા હતી હવે કોંગ્રેસે અપનાવી છે અને કોંગ્રેસે એટલા માટે અપનાવી છે કારણ કે કેન પ્રકારે સત્તા ઉપર આવવું. કોંગ્રેસ અને વિરોધ પક્ષ હંમેશા એ 5 વર્ષ સુધી સત્તામાં આવવા માટે શું કરવું પડે, જૂઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું. અને સામ્યવાદીઓ તો કહેતા જ હોય છે કે જ્યારે પણ તમે 99 વખત જૂઠું બોલો એટલે 100મી વખતે સત્ય થઈ જાય. ગુજરાતમાં શું અસર થશે એમના જે આપ જે કહી રહ્યા છો કે જૂઠું બોલી રહ્યા છે અને એમનો જે દાવો છે કે હવે કોંગ્રેસ છે ગુજરાતમાં મજબૂત થશે અને જે રીતે આજે તેમના જે કાર્યકર્તાઓ હતા એમની રિમાન્ડ પતતા પહેલા પોલીસે ત્યાં જે રીતે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટ સમક્ષ રજૂ કર્યા, કોર્ટે પણ સવાલ પૂછ્યો, જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂક્યા. તેમનો પણ આક્ષેપ છે કે ગુજરાત સરકાર પણ ડરી રહી છે. કઈ બાજુ આપ કોંગ્રેસને અથવા તો રાહુલ ગાંધીના વિઝનને જોઈ રહ્યા છો? પહેલી વાત, કોંગ્રેસ ગુજરાતની અંદર ક્યારેય મજબૂત નથી થવાની, પરંતુ આ વખતે 99 સીટ આવતા જે રીતે એકદમ જાણે પાસ થઈ ગયા અને ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયા અને એ રીતનું વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હકીકતની અંદર આવતો સમય તમે જોઈ લેજો. હું ગુજરાતની વાત નથી કરતો, હજુ પણ આ જૂઠું બોલવાની પ્રવૃત્તિ, જૂઠું કેટલી વખત ચાલે? ઘણી વખતે આપણી એક ગુજરાતીમાં કહેવત છે, સત્ય હજુ તો ઘરની અંદર પ્રવેશતા જૂતા ઉતારતી હોય એ વખત જૂઠું આખા ગામમાં ફરી આવે, પરંતુ અંતે તો ભલે મોડું પણ સત્ય એ લોકોને સમજાતું હોય છે. ગુજરાતની જનતા ભાજપ સાથે રહેશે, ભાજપની સાથે જ છે અને હંમેશા માટે ભાજપની સાથે રહેવાની છે. કારણ કે કોંગ્રેસે અહીંયા કંઈ નવું ક્રિટિસાઇઝ કરે, વિરોધ પક્ષ છે ચોક્કસ, પરંતુ એ ક્રિટિસિઝમ કેવું હોવું જોઈએ, એ રચનાત્મક હોવું જોઈએ, ભૂલો શોધીને બતાવવી જોઈએ. 10 વર્ષ યુપીએનું શાસન રહ્યું, લાખો કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નહીં, પુરવાર પણ થયા. આજે નરેન્દ્રભાઈની સરકાર ઉપર ચાલી અને 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત અહીંયા ચાલી રહી છે. કમસે કમ 95થી તો સતત અહીંયા ચાલુ રહી છે. ક્યારે પણ એમને કરેલા કોઈ પણ આક્ષેપ કેવળ જૂઠું બોલવાના સ્વરૂપમાં એક પણ આક્ષેપ આજ સુધી પુરવાર કરવામાં કોંગ્રેસ ક્યારેય સફળ નથી રહી. ધન્યવાદ. અમારી સાથે વાત કરવા માટે તો આ હતા રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ઋષિકેશભાઈ પટેલ, જે ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે જે લેફ્ટિસ્ટ છે તેની વિચારધારાને કોંગ્રેસે અપનાવી છે. જૂઠું બોલવું, અરાજકતા ફેલાવી અને સત્તા પર આવવા માટે કંઈ પણ કરવું એ તેમનો ઉદ્દેશ રહ્યો છે. પરંતુ ગુજરાતની જનતા હંમેશા ભાજપ સાથે રહી છે. જે પણ ભ્રષ્ટાચારના જે આક્ષેપ કરવામાં આવ્યા છે, એક પણ આક્ષેપને પુરવાર કોંગ્રેસ નથી કરી શક્યું. એટલે વાત ગુજરાતની હોય કે દેશની હોય, એ હંમેશા ભાજપ સાથે રહેશે. કેમેરામેન નમી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.